જય સિયારામ. પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે મોરારી બાપુની પુણ્યશાળી રામકથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તારીખ 18મી જાન્યુઆરીથી શરૂ થયેલી અને તારીખ 26 જાન્યુઆરી સુધી ચાલનારી આ રામકથામાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. પ્રયાગની ભૂમિ ઉપર મોરારી બાપુનું સ્વાગત અને અભિવાદન કરતા યોગી આદિત્યનાથ ભાવુક બની ગયા. આજના આ વિડીયોમાં આપણે જોશું કે યોગી આદિત્યનાથ રામકથામાં શું બોલ્યા અને સાથે મોરારી બાપુએ દિવ્ય મહાકુંભ વિશે શું કહ્યું. પૂજ્ય મોરારી બાપુની 950મી રામકથા દિવ્ય મહાકુંભમાં પરમાર્થ નિકેતન આશ્રમ ત્રિવેણી પુષ્પ અરેલ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહી છે. પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતી અને વિશ્વ પ્રસિદ્ધ સતુઆ બાબા આ રામકથામાં મહત્વની ભૂમિકામાં છે. કથાસ્થળ પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે તમામ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ એવી કથા છે કે જે દિવ્ય મહાકુંભમાં યોજાઈ રહી હોય. તલગાજરડા દ્વારા અગાઉથી જ કહેવામાં આવ્યું છે કે અહીંયા રહેવા માટેની એટલી આધુનિક વ્યવસ્થા નથી. આમ છતાં બાપુની કથા હોય એટલે માનવ મહેરામણ ઉમટી જ પડતો હોય છે. કથાસ્થળ પ્રયાગરાજ એરપોર્ટથી 18 કિલોમીટર દૂર, રેલવે જંકશનથી 6 કિલોમીટર, પ્રયાગ સ્ટેશનથી 5.4 કિલોમીટર અને રામબાગથી 4 કિલોમીટર દૂર છે. લખનઉ, વારાણસી, દિલ્હી, હરિદ્વાર આવા જે મુખ્ય મથકો છે ત્યાંથી સીધી જ બસ અને ટેક્સી સર્વિસ ઉપલબ્ધ હોય છે. પૂરા દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહાકુંભમાં લાખો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આવેલું ઉત્તર પ્રદેશનું પ્રાચીન શહેર પ્રયાગરાજ, જે અગાઉ અલ્હાબાદ તરીકે ઓળખાતું હતું, ત્યાં સાધુ સંતોનો મેળાવડો જામ્યો છે. અને આવા દિવ્ય વાતાવરણમાં રામ નામનો મહિમા ગુંજતો હોય ત્યારે કેવું અનેરું વાતાવરણ સર્જાતું હશે. અને કદાચ એટલા માટે જ પૂજ્ય મોરારી બાપુએ આ પૂર્વે 949મી રામકથા કબીરવડમાં હતી ત્યારે જ એવો સંદેશો આપેલો કે તમામ લોકો ભક્તિમય ભાવમય રીતે જરૂરથી આ રામકથામાં જોડાય અને આ દિવ્ય સ્થળે મહાકુંભની સાથે રામકથાનું પણ શ્રવણ કરે. પ્રયાગમાં યોજાયેલી રામકથામાં પૂજ્ય બાપુએ કહ્યું કે મહાકુંભમાં લોકો પોતાની સિદ્ધિઓ સાથે આવે છે. કોઈ પદની સિદ્ધિ, કોઈ ધનની સિદ્ધિ. મહાત્માઓ તો દિવ્ય સિદ્ધિઓ ધરાવે છે. આપણે સૌ પણ શરીરની સિદ્ધિ સાથે આવ્યા છીએ. કારણ કે આપણું સ્વાસ્થ્ય સારું છે એટલે આપણે અહીં પહોંચી શક્યા છીએ. કથા પણ એક કુંભ છે. અહીં બુદ્ધિ એટલે કે સુમતિ સદબુદ્ધિથી જ પહોંચાય છે. 144 વર્ષે યોજાતા મહાકુંભને પૂજ્ય મોરારી બાપુએ દિવ્ય ગણાવી અને પ્રયાગરાજમાં ગંગા જમના સરસ્વતીના સાનિધ્યમાં યોજાતી રામકથામાં ઉપસ્થિત તમામ લોકોનું સ્વાગત કર્યું. મહાકુંભનો દિવ્ય અવસર અને એમાં પણ પાવનકારી રામકથાનું શ્રવણ, એ તો ભાગ્યશાળી હોય એમને જ આવો યશ પ્રાપ્ત થાય. પ્રયાગની ભૂમિ ઉપર અત્યારે હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી રહી છે. પૂરા ભારતમાં મોક્ષ માર્ગ તરફ જવાની આ મનોભાવના એ પૂરા વિશ્વ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. યોગી આદિત્યનાથે આજે આ મહાકુંભમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું શ્રવણ કરતા પૂર્વે મહાકુંભનું હેલિકોપ્ટરમાંથી વિહંગાવલોકન કર્યું. એ દ્રશ્યો પણ ખૂબ જ દિવ્ય છે. હવે તમે એ નિહાળો.
મહાકુંભમાં યોજાઈ રહેલી દિવ્ય રામકથા વિશે પૂજ્ય મોરારી બાપુએ પોતાના જ શબ્દોમાં ભાવિકોને કેવી રીતે આમંત્રણ આપ્યું એ હવે આપણે આગળ સાંભળીએ. 18 जनवरी से हम भी जाने वाले हैं. सतुआ बाबा ने कथा मांगी थी, हमारे पूज्य बात सतुआ बाजी महामंडलेश्वर जगत गुरु के पद की हम प्रतीक्षा कर